હેલો ગાઈસ, જુઓ આપણે ડાયટિંગ માટે સવારે વહેલા મોર્નિંગમાં જમ્યા પહેલાં કોઈ નાસ્તો નહીં કરવાનો. ભૂખ્યા પેટે આ દૂધીનો જ્યુસ કાઢ્યો મેં. દૂધી રહી બરાબર. એક દૂધીનો ટુકડો લઉં છું. દૂધીનો ટુકડો લઈને જ્યુસ બનાવું છું. આ તો તમને લોકોને બતાવવા માટે મેં કાચના ગ્લાસમાં લીધું હોય, બહાર દેખાય એટલા માટે. નકર હું તો ડાયરેક્ટ જુઓ આ સ્ટીલનો ગ્લાસ આટલો ભરીને પી જવું સવારે વહેલા. એક વાત કહું કે તમે એકલો દૂધીનો જ્યુસ બનાવશો ને તો મેં બનાવ્યો તો બિલકુલ તમને નહીં ભાવે બરાબર. આ તો થોડું ટેસ્ટ માટે આપણે શું કરવાનું, અંદર લીલા ધોણા નાખવાના, એટલે લીલા ધોણાની મસ્ત સ્મેલ આવે. જુઓ લીલા ધોણાની ઉપર ખાલી ગાર્નિશ માટે મૂક્યા બતાવો. લીલા ધોણાની સ્મેલ આવે સરસ. અને બીજું કે અંદર થોડું સંચર નાખવાનું બરાબર. સંચર, લીલા ધોણા અને દૂધીનો ટુકડો સીણી અને દૂધીનો ટુકડો લેવાનો અને એ રીતે આવી રીતે જ્યુસ તૈયાર કરવાનો બરાબર. જો મેં આ રીતે પછી ગળી લઉં તો જ તમને ભાવશે. નકર તમે એકલો દૂધીનો જ્યુસ પીવા જશો ને તો પછી તમને એવું જ લાગશે સારું દૂધીનો જ્યુસ તો હું પીવું પણ મને બિલકુલ ભાવતો જ નહીં એવું લાગશે. તમને મૂઢામાં ઘાલવોય નહીં ગમે. એટલા માટે કહું કે તમે થોડા અંદર લીલા ધોણા નાખજો અને થોડું સંચર નાખી અને પછી જ પીજો. કારણ કે આ જ્યારે આપણે મિક્સરમાં ક્રશ કરતા હોય ને એના ભેગા લીલા ધોણા નાખી દેવાના, એના ભેગું જ અંદર નાખી દેવાનું સંચર, તો જ તમને ભાવશે. ઉઠું ને એટલે પહેલાં 2 ગ્લાસ ગરમ પાણી પીવું અને પછી આપણે બાથરૂમ જવું હોય, ટોયલેટ જવું હોય, જઈને આવીને બધું કમ્પ્લીટ કરીને નાઈને અંદર આવીએ ને એટલે પછી 2 ગ્લાસ જેવું જ્યુસ બનાવી દેવાનું બરાબર. એમાં એક આખો ને અડધો ગ્લાસ હું આ રીતે જ્યુસ પીવું દૂધીનો. અને જો અડધો ગ્લાસ મેં આંચલ માટે મૂકી દીધો ફ્રીજમાં. બતાવું, આ અડધો ગ્લાસ મેં આંચલ માટે મૂકી દીધો. આંચલ પીસે. આ દૂધીનો આપણે જ્યુસ પીએ ને એટલે જો શરીરમાં ગરમી ના થાય, પછી આ મોઢા ઉપર નિખાર આવે, એકદમ આપણા શરીર ઉપર સ્કિન ઉપર નિખાર આવે. પછી આપણને જો વજન ઉતારવામાં બહુ મદદ કરે દૂધી રહીએ બરાબર. અને જેને ટ્રાય કર્યો હોય ને એનો મેં અભિપ્રાય લીધો. એમના જોડેથી જ હું શીખ્યું. જે દૂધીનો જ્યુસ 1 વરસ પીધો હોય ને એને રિઝલ્ટ મળ્યું હોય ને એમના જોડેથી જ એમને જ મને કીધું હોય કે આટલી વસ્તુ થાય તમે દૂધીનો જ્યુસ પીશો ને એટલે. પછી જો તમને હોય ને કબજિયાતની તકલીફ રહેતી હોય ને તો એ પણ કબજિયાત પણ મટાડે. એટલે આવું બધું હોય એટલે બહુ બધા ફાયદા છે. એટલે જો મારે વજન ઉતારવાનું ને મને કબજિયાતની તકલીફ એ છે પહેલાંથી, એટલે જોઈએ હવે આપણે 1 વરસ આપણે પીવો બરાબર. આપણે જોઈએ કે આપણને કેવું રિઝલ્ટ મળે. મારા બેનના મારા જીજાજીને જે રિઝલ્ટ મળ્યું એવું ને એવું આપણને મળે તો બસ વધો નહીં. એટલે મેં પણ મહિનાથી જ ચાલુ કર્યું. મહિનોય નહીં થયું હજી તો 28 દિવસ 27 દિવસ જેવું થયું છે. એટલેથી હું પીવું. જોઈએ હવે તમે પણ મારા હંગાત જોતા રહેજો કે મારું વજન કેટલું ઉતરે છે. વજનમાં તો કેવું હોય ખબર, પછી જો જમવામાં બધું રાખવું પડે, તળેલું ગળ્યું, પછી ઘઉંના લોટની વસ્તુ, મેદાની વસ્તુ આ બધી બંધ કરી દેવી પડે તો જ વજનમાં રહે. પછી આપણે એકલો દૂધીનો જ્યુસ ગ્લાસ ભરી પીધો હોય અને આખો દિવસ તળેલું ને મેદાવાળું ને બધું ઘઉંના લોટની વસ્તુઓ ને બધું આપણે ખા કરીએ તો પછી કોઈ એવું ના કહેવાય કે દૂધીના જ્યુસ પીવાથી મારું વજન કેમ ના ઉતર્યું. એના હંગાત બીજું બધું કરવું પડે. પણ હા, એટલું ખરું દૂધીના જ્યુસમાં એટલું હોય કે ઠંડક બહુ થઈ જાય, તમારા શરીરમાં ઠંડક રહે. કારણ ગરમીમાં આપણે પીએ ને, ગરમીમાંય પીવાય, શિયાળામાંય પીવાય, ઠંડક સારી રહે. ઓતેડોમાં બહુ જ મસ્ત ઠંડક રહે અને વજન ઉતારવામાં મદદ પણ કરે દૂધી. અને સ્કિન ઉપર તરત મને ખબર પડે, સ્કિન ઉપર તરત અસર કરે આપણે પીએ ને. એટલે મારા ડાઘ ધબ્બા બહુ દેખાતા હતા અહીંયા. પછી લીલા ધોણા અંદર નાખું ને, ડાઘ ને એવું બધું બહુ દેખાતું હતું અંદર મારા. ધીમે ધીમે એકદમ ઓછા થઈ ગયા. હેલો ગાઈસ, આજે આઠમનો દિવસ છે. તો જુઓ આપણે આઠમના દિવસે બનાવી માતાજી માટે પ્રસાદમાં ચૂરમું અને દાળ.
માતાજીનો પ્રસાદ ધરાયો, બાટીનું ચૂરમું અને મસ્ત મિક્સ દાળ બનાવી હતી. આઠમના દિવસનો પ્રસાદ છે આર્યો, કારણ કે મેં વ્લોગ લીધો તો પણ મારે મૂકવાનો ટાઈમ હતો નહીં, એટલે આઠમ નોમ 2 દિવસનો આર્યો બ્લોગ છે. અને માનસીને મૂકવા ગયા 3-4 ભાગ ભેગા જ લીધા છે મેં. બ્લોગ થોડો મોટો થયો પણ તમને લોકોને જોવાની બહુ જ મજા આવશે. જો માતાજીને આવું ચૂરમું બનાવ્યું હતું આઠમના દિવસે આપણે, અને માતાજીને બસ દાળ બાટી ચૂરમું એ પ્રસાદ કર્યો હતો. પહેલાં માતાજીને પ્રસાદ આપ્યો, પછી કૃષ્ણ ખાવા આપ્યું, પછી અમે જમ્યા હતા. એક ટાણું મારે કરવાનું હતું, એટલે જુઓ બસ આ પ્રસાદ માતાજીનો આજનો. જુઓ ગોળ ઘીનું ચૂરમું, પછી દાળ અને આ બાટી, માતાજીનો થાળ. જો માતાજીને નોમના દિવસે અમે આ પ્રસાદ ધરાયો હતો, મહાપ્રસાદ બનાવ્યો હતો મેં. પછી એ દિવસે બીજો કોઈ વ્લોગ મેં લીધો નહીં, કોઈ વિડીયો શૂટ કર્યો નહોતો ગાઈઝ, કારણ કે તબિયત થોડી સારી નથી, એટલા માટે બીજો કોઈ વિડીયો શૂટ કર્યો નહોતો. જય માતાજી. જુઓ હવે હું આવી છું દસમના દિવસે. માનસી માટે કૂલર લઈ જવાનું છે અમદાવાદ. અમે અમદાવાદ જવાના છીએ અમારા મકાન માટે, તો માનસી માટે કૂલર લઈ જઈએ. ટાઈસુ માનસી માટે કૂલર લેવા ગયો તો. જુઓ કૂલર લીધું માનસી માટે. અને ટાઈસુભાઈ હવે ઘેર જોઈ ગેસ પુરાવા જોઈએ. ટાઈસુભાઈ તો નહીં, ટાઈસુ સોડીઓ બહુ ખર્ચા કરાવું નહીં બેટા? કેટલા બધા મમ્માને ખર્ચા કરાવું સોડીઓ, કે તમે ચા આટલા બધા મમ્માને ખર્ચા કરાવો છો? કેજે બેટા. અમે ગરમીના ચેવા વળી જઈએ હોય કન તમારા માટે કૂલર લેવા આવ્યા તે. જોજે અમને તો જેટલી ગરમી લાગી એમાં ટાઈસુન તો જીભે બહાર નીકળી જઈએ બાપડાની, એટલી ગરમી લાગી. જુઓ આ મારું આગળ પાકીટ મૂકી દીધું છે અને અમે જઈ રહ્યા છીએ ગેસ પુરાવા માટે. જો આપણે કેરીની ચટણી બનાવી, 1 વર્ષ ચાલે ને એવી, 1 વર્ષ માટે ચાલો એવી બનાવી કેરીની ચટણી. કાચની બરણીમાં ભરી દેવાની. એવો બસ તો જુઓ અમે અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ. અને રસ્તામાં મેં ફૂલ જોયા, ચા પીવા માટે ઊભા રહ્યા હતા, તો મેં કીધું લાય ભગવાનને એક મસ્ત હાર પહેરાવી દઈએ. એટલે ભગવાનને એક હાર પહેરાયો બરાબર. અને પછી અમે જઈશું, પહેલાં માનસીને મળી લઈશું. માનસીને મળીને માનસીને કૂલર પહેલાં આપી દઈશું, એટલે બિચારી ગરમીની બહુ જ, એને બહુ વધારે ગરમી, એકદમ બધું ડબ્બા જેવું છે એ હોસ્પિટલ, એટલે ગરમી બહુ લાગે. હવા આવે એવું નહીં કોઈ જગ્યાએ, એટલે એને પહેલાં કૂલર આપી દઈએ. કૂલર આપીને પછી અમે જઈશું અમારા ઘરે. નવો ફ્લેટ બની રહ્યો છે ત્યાં જઈશું. અને ત્યાં જઈને પછી જમીને અમે નીકળી જઈશું, કારણ કે આજે તો મારે એકાદશી છે. મારે ને એના પપ્પાને બંનેને એકાદશી છે, પૂરીને બંનેને. એટલે અમારે બંનેને તો ખાવાનું નહીં, કંઈક જ્યુસ કે એવું કંઈક પી લઈશું અને 2 છોકરોને ખવડાવીશું. 2 છોકરો જમી લેશી. તો બ્લોગમાં બન્યા રહો આગળ. અમે અમદાવાદ જઈ રહ્યા છીએ બરાબર. 5 વાગે ઉઠી હતી, તે બધું કોમ બધું પતાવી દીધું. ચા પાણી નાસ્તો નાવા ધોવાનું બધું પતાવ્યું. અને હવે અમે નીકળ્યા છીએ લગભગ 10 મિનિટ 15. અમારી ગાડીમાં જોવું હોય જેવી ભીડ જેવી છે, જોવું હોય. જુઓ આ બાજુ માનસી માટે કૂલર લીધેલું હોય, બોક્સ કાઢી નાખ્યું, તાણા કૂલર મેલતા ફાવ્યું બરાબર. હવે પાછળ થેલા જોજો, પાછળ થેલા. પછી આ ચલ હવે ક્રિશ માર ખોડામાં બેઠેલો હ, બતાવું. હવે અમે જઈએ છીએ માનસી જોડે. કૂલર નીચે આવે છે, પૂરી લાવે થેલો કૂલર ને બધું.
એક એક કરીને બધોય વસ્તુ એક એક હાથમાં લઈ લીધી. પૂરીના ભાગમાં કુલર આવ્યું ને અમારા ભાગમાં થેલા આવ્યા. વળી પહેલથી પોકી ગયા હો. અરે હાય શું કરો હો? શું તલો તો પછી ને પછી હા કાપી દો. પછી તો પોણી નહીં રહેતું મોય. આટલું પોણી રહે એ આટલાથી આટલું પોણી રહે આટલા ભાગમાં. શું કરશો? આ ઓમ નાનું હો અને ઓમ પોણી વધારે રહે. તારે 2 વખત જ ભરવું પડે. રાતે ઊંઘ ને એકાદ વખત ભરવું પડે. પછી તો કે ભાઈ કે ઠંડક થઈ જાય. પછી તો જુઓ બધા વજન કરાવવા લાગ્યા. એક પછી એક વજન ચાલુ જ છે. મારો જુઓ 67 કિલો વજન. હવે કૃષ્ણનો નંબર આવશે. કૃષ્ણનો નંબર આવ્યો. જુઓ કૃષ્ણનું વજન કેટલું છે. પછી છેલ્લે આંચલનો નંબર. કાનાને મળીએ. મારો કાનો શું તલે છે? મારો છોકલું બાપ દીકુ. એ દીકુ મારો ગાન. શું થયું? ભાઈ બધું જ છે. કુલર અંદર પાઇપ પડી જઈ હતી તે વારે ઘડીએ તપાસ કરી. અમારા મનમાં પોણી કેમ આટલું બધું લીકેજ થાય, પણ આ તો ખોલીને જોયું ત્યાં ખબર પડી કે મોટર ઉપાડે ને ત્યાં અંદર પાઇપ પડી જઈ હતી. હવે અમે નીકળી જઈએ. બસ તો હવે અમે માનસીના ત્યાંથી અમે નીકળી ગયા છીએ અને અમે જઈએ છીએ અમારા ફ્લેટ. આવી ગયા. વચ્ચે નહોતો વિડીયો લીધો. જુઓ અમારા ફ્લેટ આવી ગયા. દૂરથી આવું લોકેશન લાગે છે. જુઓ બસ આવા ફ્લેટ બનીને તૈયાર થશે અમારા. આ દુકાનો નીચે દેખાય દુકાન ઉપર આ રીતે ફ્લેટ છે. બસ તો અમારા ફ્લેટ આવા જ છે. બસ તો કિશુભાઈના હાથે અમે પૈસા અપવરાયા, મુહૂર્ત કરાયું કે અમારા બ્લોગ બનાવીએ ભાઈ. અમે થોડો લાડવાયો હોય એના માટે ફ્લેટ લીધો એટલે એના હાથેથી જ પૈસા અપવરાયા. પછી સહી સિક્કા થોડા બધા કરવાના હતા તો બધા સહી સિક્કા કર્યા. પૂરી બેઠા, આંચલ બેઠી છે અને હું બેઠી હતી. પૈસા ગણ્યા એમને. પછી અમે બધા સહી સિક્કા કર્યા. બહુ બધી સહીઓ કરવાની હતી. બહુ જ બધી સહીઓ કરી અને સહીઓ કરીને પછી અમે ફ્લેટ જોવા માટે ગયા હતા. તો ફ્લેટ જોઈને પછી અમે નીકળી ગયા હતા ત્યાંથી. કેટલી બધી સહીઓ આવશે જો વારા પર તમે એક પેજ ખોલીને બહુ બધી સહીઓ કરી. મારા હાથ પણ થાકી ગયા હતા સહીઓ કરીને તો. અને હું સહીઓ કરવા રહી એટલી ઘર છોકરાઓ જતા રહ્યા વિડીયો ઉતારવા અને અમારો ફ્લેટનું કામકાજ કેટલા આવ્યું કેટલા નથી આવ્યું એવું બધું જોવા માટે જતા રહ્યા હતા. આંચલ ક્રિશ તો જો જ છે. હવે આંચલની પણ તૈયારી જ છે જવાની. મને તો ખબર જ નથી કે છોકરાઓ પાછળથી જતા રહ્યા. હું તો સહીઓ કરવામાં જ રહી ગઈ હતી. એક બાજુ ભૂખ જોરદાર લાગેલી હતી કારણ કે અમારા બંનેને એકાદશી હતી. બહુ બધી ભૂખ લાગેલી હતી. ચલો એમ કરીને બધું એક કરીને ભગવાન સારું જ કરે છે આપણું. હજી અમારે ત્યાં રહેવા જવામાં 1 વર્ષ જેવું લાગી જશે. 1 વર્ષ પછી અમે રહેવા જઈશું કારણ કે એમને એવું કીધું કે અમે તમને 9મા મહિનામાં ચાવી આપીશું મકાનની. પણ ખબર નહીં કે હવે 9મા મહિનામાં ચાવી આપે છે કે પછી 10મા મહિનામાં ચાવી આપે, ખબર નથી. હવે એ લોકો તો આપણને કહે જ છે કે તમને 9મા મહિનામાં અમે ચાવી આપી દઈશું. જોઈએ હવે 9મા મહિનામાં ચાવી આપો કે નહીં. કારણ કે મારા ક્રિશ માટે તો 1 વર્ષ તો મારે સિદ્ધપુર રહેવું પડશે. જુઓ ફોટા પાડવાના ચાલુ છે.
આ બેડરૂમ લોકેશન પાછળથી આવું લાગશે. જો અમે બેડરૂમમાં જઈએ ને એટલે ફોટો નહીં બેડરૂમમાંથી અમારું લોકેશન આ રીતે ફોટો નહીં પાડતી, લાગશે. વિડીયો જ છે ખાલી. પણ બીજા મેં વિડીયો લીધો જ નથી, કારણ કે નતું ફાવતું. આવું બધું કાચું કામ હોય ને એટલે કોઈને તો આપણે નહીં વિડીયો ખબર લેવા નહીં પડતી ને. ફાવતું. પછી આગળ અમે બ્લોગ બતાવીશું. જો આચલ જમવા બેસી ગઈ, રિશુ પણ જમવા બેસી ગયો, 2 છોકરોને જમાડી દીધું. મંગાવ્યું હતું પનીર, હા પનીર ભુરજી મંગાવી હતી. જો કંઈક આવી હોટલ હતી કાઠિયાવાડી. ક્રિસ ઊંઘી ગયો હ, હવે વિડીયો અંદર એડ કરે હ. હવે તમે જોજો હ, વિડીયો સેટ કરે હિરે. વિડીયો સેટ કરતાં કરતાં ઊંઘી ગયા એ ભાઈ ને એમની માથે રહી ગયો અને ઊંઘી ગયા. જોરદાર હસવાની મજા આવી જઈ હતી, કોમેડી જેવું થઈ ગયું. બસ હવે અમે ઘરે આવી ગયા, ચા બનાવી, ચા પીધી. અમારા ટાઈસુ આચલ તો ઘરે આવી ગઈ, માસીને ઘેર જઈ હતી તે. કિશુભાઈ ઊંઘ્યા, એસી ચાલુ કરી હ, પંખો ચાલુ છે. બસ તો અમારો વિડીયો કેવો લાગ્યો? તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા બ્લોગમાં, ત્યાં સુધી બાય. જુઓ અમારા ફ્લેટનું લોકેશન તમને કેવું લાગ્યું? એકદમ ઠંડુ જ છે ત્યાં, બહુ જ મસ્ત. આવું લીલું લીલું બધું બારીમાંથી જોઈએ ને તો બસ આવું જ બધું કંઈક વાતાવરણ લાગે છે.